નમસ્કાર. બાળકોને ઘણીવાર હું એટલે કે કોણથી શરૂ થતા સવાલોના જવાબ આપવામાં થોડી તકલીફ પડતી હોય છે, ખરું ને? પણ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આજે આપણે એક એટલી મસ્ત અને સિમ્પલ રીત જોવાના છીએ કે બાળકો ફટાફટ એના જવાબો આપતા થઈ જશે. ઘણા પેરેન્ટ્સ અને ટીચર્સને એવું લાગે છે કે હું-વાળા પ્રશ્નો સમજાવવા થોડું મુશ્કેલ છે. પણ સાચું કહું ને તો આ એકદમ સામાન્ય વાત છે. અને આજે આપણે એનો એક એવો સરળ ઉકેલ જોવાના છીએ કે આ સમસ્યા જ નહીં રહે. તો ચાલો સીધા જ એ સોનેરી નિયમ પર આવીએ જે આખી વાતને એકદમ સહેલી બનાવી દેશે. જો બાળક ફક્ત આ એક જ વાત સમજી લે તો બસ એના માટે હું-વાળા પ્રશ્નો તો સાવ રમતવાત થઈ જશે. આમ તો જુઓ, ગ્રામરની ભાષામાં હુંને પ્રશ્નાર્થ સર્વનામ કહેવાય. પણ ચાલો ને આપણે એને એકદમ સરળ બનાવીએ. બસ એટલું જ યાદ રાખવાનું છે કે હુંનો ઉપયોગ હંમેશા અને ફક્ત કોઈ વ્યક્તિ વિશે પૂછવા માટે જ થાય છે. બસ આટલું જ. અને આ જ છે એ જાદુઈ ફોર્મ્યુલા, હું બરાબર વ્યક્તિ. આટલું સિમ્પલ. બસ આ જ એક વાત બાળકના મગજમાં બેસાડવાની છે. જો આ સમજાઈ ગયું તો સમજો કે અડધું કામ તો પતી ગયું. સરસ. તો નિયમ તો હવે આપણને ખબર પડી ગઈ. પણ એનો ઉપયોગ કરીને જવાબ બનાવવો કેવી રીતે? ચાલો એના માટે પણ એકદમ સહેલી 2 સ્ટેપની ફોર્મ્યુલા જોઈએ જે કોઈ પણ બાળક આસાનીથી વાપરી શકશે. આ ફોર્મ્યુલા તો જુઓ કેટલી સરળ છે. પહેલું સ્ટેપ, સવાલમાંથી હું શબ્દ કાઢી નાખો અને એની જગ્યાએ જે તે વ્યક્તિનું નામ મૂકી દો. અને બીજું સૌથી અગત્યનું સ્ટેપ, બાકીનું આખું વાક્ય જેવું જ છે એવું જ રહેવા દો. એમાં કોઈ જ ફેરફાર નહીં કરવાનો. ચાલો હવે આ ફોર્મ્યુલાને પ્રેક્ટિકલી ઉદાહરણો સાથે સમજીએ. રેડી? આપણો પહેલો સવાલ છે, હુ ઇઝ રીડિંગ અ બુક? એટલે કે કોણ પુસ્તક વાંચી રહ્યું છે? ચાલો હવે આપણી 2 સ્ટેપની ફોર્મ્યુલા આના પર લગાવીએ. અને આ રહ્યો જવાબ. જો આપણે શું કર્યું? ફક્ત હુંની જગ્યાએ અંજલિ નામ મૂકી દીધું. અને બાકીનું વાક્ય ઇઝ રીડિંગ અ બુક એ તો એવું ને એવું જ છે. છે ને એકદમ સહેલું? ચાલો એક બીજું ઉદાહરણ લઈએ. સવાલ છે, હુ ઇઝ પ્લેઇંગ? એટલે કે કોણ રમી રહ્યું છે? અહીંયા પણ બિલકુલ એ જ રીતે હુંને હટાવીને આપણે રોહન મૂકી દીધું અને જવાબ તૈયાર છે, રોહન ઇઝ પ્લેઇંગ. બાળક જ્યારે આ પેટર્ન વારંવાર જોશે ને એટલે એને આપોઆપ કોન્ફિડન્સ આવવા માંડશે. ચાલો થોડી વધુ પ્રેક્ટિસ કરી લઈએ જેથી આ નિયમ મગજમાં એકદમ ફિટ થઈ જાય. જુઓ અહીંયા થોડા વધુ ઉદાહરણો છે. પહેલું, હુ ઇઝ સિંગિંગ? જવાબમાં છે મીરા ઇઝ સિંગિંગ. બીજું, હુ ઇઝ ડ્રાઇવિંગ ધ કાર? તો જવાબ છે ફાધર ઇઝ ડ્રાઇવિંગ ધ કાર. અને છેલ્લું, હુ ઇઝ આ ટીચર? જવાબમાં આવ્યું મિસિસ દાસ ઇઝ આ ટીચર. નોટિસ કર્યું? દરેક વખતે હુંનો જવાબ કોઈ વ્યક્તિ જ છે. આ નિયમ ક્યારે બદલાતો નથી. તો આટલી ચર્ચા પછી મુખ્ય વાત શું છે? ચાલો આખા પાઠનો જે સાર છે એને ફરી એકવાર પાક્કો કરી લઈએ. બસ આ એક વાક્ય બધું જ કહી દે છે. જ્યારે પણ બાળકને શીખવીએ ત્યારે આ વાક્ય ખાસ કહેવાનું. હું-વાળા પ્રશ્નોનો જવાબ હંમેશા કોઈ વ્યક્તિ જ હોય છે. તો હવે હું-વાળા પ્રશ્નો થોડા સહેલા લાગે છે, નહીં? બસ આ જ સરળ રીતથી બાળકો બધું જ ઝડપથી શીખી શકે છે. તો હવે એ વિચાર આવે કે શું વોટ અને વેર જેવા પ્રશ્નોને પણ આટલી જ સરળતાથી શીખી શકાય? એના વિશે વાત કરીશું હવે પછી.